જય ગિરનારી મિત્રો, નવી ખેતરનો નવો ખેડૂત એટલે કે કંઈક ને કંઈક નવીન કરવાવાળો ખેડૂત. તો જો આ કેરી છે ને એમાં કણી પડી ગયેલી છે. આ દરેક કેરી છે ને એમાં કણી પડી ગયેલી. જો આ કેરીમાં પણ કણી પડી ગઈ છે, આ કેરીમાં કણી પડી ગઈ છે. આ બધી કેરીઓ છે ને એમાં એકદમ કણી પડી ગયેલી. કણી પડી ગયેલી એટલે તમે જો કુદરતી ઉપર ટપકા ટપકા અહીંયા થઈ ગયા હોય એને કણી પડી ગયેલી કહેવાય. તો આ જે કણી પડી ગઈ હોય ને એ કેરી ઝાડ ઉપર જે આના કણી પડી જાય એટલે એનામાં એક કહેવાય કે સાકર જેવી આનામાં મધ જેવી મીઠાશ આવી જાય. કણી પડેલી કેરી અથવા કોઈ પણ ફ્રૂટ હોય ઝાડ ઉપર કણી પડી જાય એટલે એમાં સાકર જેવી મીઠાશ આવી જતી હોય. પણ અફસોસ એ વાતનો છે કે અત્યારે કણી પડેલી કેરી છે એ બજારમાં ક્યાંય જોવા મળતી નથી. અને એનું કારણ છે કે લોકો 15-20 દિવસની વાર હોય કણી પડવાને એના પહેલાં આ કેરીઓ બધી તોડી લેતા હોય છે અને કૃત્રિમ રીતે એમને પકવી અને એમનું બજારમાં માર્કેટમાં મૂકતા હોય છે, જેથી કરીને એનો ભાવ સારામાં સારા મળવું જોઈએ. કે કણી પડી ગયેલી કેરી કેવી હોય તો જો આપણે આંબા ઉપરથી નવી તોડીએ છીએ. જો આ કેરી છે લટકતી એને આ તોડી અને જો આને કાયદેસર બધી બાજુ કણી પડી ગઈ એટલે આમાં સાકર જેવા આમાં ગુણો આવી ગયા. અને આની જે ન્યુટ્રિશન વેલ્યુ છે એ આવો સમય થાય ફૂલ પરિપક્વ થાય ત્યારે ન્યુટ્રિશન વેલ્યુ છે આમાં 1000 ગણી વધી જતી હોય. એટલે ખૂબ જ ફાયદા થતા આરોગ્યની દ્રષ્ટિએ ઉનાળાનું બેસ્ટ ફળ એટલે કેરી કહેવાય. બધી વસ્તુથી બચવું હોય તો આપણે પ્રાકૃતિક ફાર્મની કેરી ખાઈએ અને એના જે એમાં કોઈ કેમિકલ નાખવામાં ના આવતું હોય એટલે એના જે ગુણધર્મો હોય કેરીમાં એ દૂષિત ના થાય અને માણસ જે ખાય એમને આરોગ્ય છે સારામાં સારું રહે. અને કેરીના જે ઉનાળાની ઋતુના જે આના ફાયદા છે કેરી ખાવાના એ સૌથી વધારે ફાયદો મેળવી શકે.